નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ઢોલકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। આ વખતનું ચોમાસું જોરદાર રહેશે। ભારતીય હવામાન વિભાગે કરી ધોધમાર ચોમાસાની આગાહી। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। હવામાન વિભાગે જાહેર કર્યું પહેલું પૂર્વાનુમાન। ચોમાસામાં ધોધમાર વરસાદની સંભાવના। ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું જોરદાર રહેશે। ભારતીય હવામાન વિભાગે દેશમાં આ વર્ષના ચોમાસાની આગાહી જાહેર કરી। હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાનો વરસાદ સરેરાશ કરતાં વધુ થઈ શકે છે। આ વખતના ચોમાસામાં 25 રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદનું અનુમાન છે, જેમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે। 104 થી 110% વચ્ચે વરસાદને સામાન્ય વરસાદ કરતાં વધુ વરસાદ માનવામાં આવે છે। આઈએમડીએ કહ્યું હતું કે 2024માં 106% એટલે કે 87 સેન્ટીમીટર વરસાદ થઈ શકે છે। 4 મહિનાની ચોમાસાની ઋતુ માટે લોંગ પીરિયડ એવરેજ 868.6 મિલીમીટર એટલે કે 86.86 સેન્ટીમીટર છે। એટલે કે ચોમાસામાં આટલો કુલ વરસાદ હોવો જોઈએ। આ પહેલા 9 માર્ચે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે સામાન્ય ચોમાસાની આગાહી જાહેર કરી હતી। આનો અર્થ એ થયો કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનામાં 96 થી 104%ની વચ્ચે વરસાદ પડી શકે છે। ચોમાસું સામાન્ય રીતે કેરળ થઈને 1 જૂનની આસપાસ ભારતમાં આવે છે। 4 મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં તે રાજસ્થાન થઈને વિદાય લે છે। ગયા વર્ષે આઈએમડીએ 96% વરસાદની આગાહી કરી હતી। જોકે તે સમયગાળા દરમિયાન માત્ર 2% ઓછો વરસાદ એટલે કે 94% વરસાદ નોંધાયો હતો। 2023માં ચોમાસાની વિદાય 25 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 30 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર પંજાબ, હરિયાણા, દિલ્હીની સાથે જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી વિદાય લઈ લીધી હતી। રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું। હજુ પણ એક દિવસ આકાશી આફતની આગાહી। હજુ એક દિવસ માવઠાનો ખતરો। કેટલાક વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ। રાજ્યના કેટલાક સ્થળોએ ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ બન્યું હતું। ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો તો ક્યાંક તેજ પવન સાથે વરસાદી માહોલ છવાયો। ખાસ કરીને કચ્છના કેટલાય વિસ્તારોને માવઠાએ ધમરોળ્યા। હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ એક દિવસ રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર રહેશે। આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી। રાજસ્થાન પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદ વરસી રહ્યો હતો। ये रेन का कारण है। एक साउथ वेस्ट राजस्थान पे लो प्रेशर सिस्टम बना हुआ था, वो आज मूव करके सेंट्रल राजस्थान पे चला गया है, जिसके कारण आज देवन में लाइट रेन होने का पूर्वानुमान लिया गया है। કમોસમી વરસાદે અમુક સ્થળોએ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું। જોકે વરસાદી સિસ્ટમ બાદ લોકોને ગરમી અને બફારાથી રાહત મળશે। 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। 3 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस तक टेम्परेचर में गिरावट दर्ज। આજે ઉમેદવારી પત્ર ભરવાનો દિવસ હતો, ત્યારે મનસુખ માંડવિયા સહિતના ભાજપના અન્ય ઉમેદવારોએ પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા। લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો અને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। તૈયારીઓ પણ ચાલી રહી છે। ત્યારે આજે ભાજપના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરવા પહોંચ્યા। પોરબંદરથી ભાજપના દિગ્ગજ નેતા મનસુખ માંડવિયાએ ઉમેદવારી નોંધાવી તો ભરૂચથી મનસુખ વસાવા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યા। ફોર્મ ભરતા પહેલા તમામ ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન યોજ્યું હતું। પોરબંદર લોકસભા ચૂંટણી માટે મનસુખ માંડવિયાએ ઉમેદવારી પત્ર ભર્યું। મનસુખ માંડવિયાએ ભાજપ તરફથી ફોર્મ ભરતા પહેલા જાહેર સભા સંબોધી હતી, તેમજ રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યા બાદ પોતાની ઉમેદવારી નોંધાવી। માંડવિયાએ સતત 7મી ટર્મ માટે ઉમેદવારી કરી છે। ફોર્મ ભરતા પહેલા મનસુખ માંડવિયાએ સુદામા ચોકમાં વિશાળ સભા સંબોધી હતી, જેમાં તેમણે માંડવિયાએ સરકારની કામગીરી અંગે લોકોને માહિતગાર કર્યા હતા। તેમણે સભામાં જણાવ્યું હતું કે હું ચૂંટણી જીતવા નથી આવ્યો, લોકોના દિલ જીતવા આવ્યો છું। આ તરફ સુરેન્દ્રનગર ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરા ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા। ફોર્મ ભરતા પહેલા શિહોરાએ સભા ગજવી, બાદમાં શહેરના મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજ્યો। ફોર્મ ભરતી વખતે કેબિનેટ મંત્રી મહેન્દ્ર મુજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, જિલ્લાના ધારાસભ્યો સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું। ઉમેદવારી પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી। ત્યારબાદ તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય શંખનાદ સભા યોજી હતી, જ્યાં સાધુ સંતોએ સભા મંચ પર મંત્રોચ્ચાર સાથે ઉમેદવાર ધવલ પટેલને વિજય તિલક કરી આશીર્વાદ આપ્યા હતા। આ તરફ ભાજપના અન્ય ઉમેદવારોએ પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા। વાજતે ગાજતે ઉમેદવારો ફોર્મ ભરવા નીકળ્યા। ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે હવે સમય આવ્યો છે ઉમેદવારી નોંધાવવાનો। અલગ અલગ સ્થળોએ ભાજપના ઉમેદવારોએ સમર્થકોના સહેલાબ સાથે ફોર્મ ભરવા નીકળ્યા છે।
ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતા પહેલા મનસુખ વસાવાએ વિશાળ રેલી યોજી હતી. વસાવા ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા. અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. ફોર્મ ભરતી વખતે મંત્રી જગદીશ પંચાલ પણ હાજર રહ્યા હતા. ફોર્મ ભરતા પહેલા હસમુખ પટેલે પહોંચ્યા બાપુનગર મધ્યસ્થ કાર્યાલય પર, જ્યાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. કાર્યાલય પર ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ ભર્યા બાદ તેઓએ કહ્યું કે આ વિચારધારાની લડાઈ છે. 7 લાખથી વધુની લીડથી વિજય થવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો. વડોદરાના વાઘોડિયામાં વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું. વિજય મુહૂર્ત સાચવવા તેઓ બાઇક પર બેસીને ફોર્મ ભરવા પહોંચ્યા. ખુલ્લી જીપમાંથી ઉતરીને ઉમેદવાર બાઇક પર બેસીને મુહૂર્ત સાચવવા ફોર્મ ભરવા પહોંચ્યા. ધર્મેન્દ્રસિંહ તાલુકા સેવા સદન ઓફિસ પર પહોંચ્યા અને મામલતદાર સમક્ષ ઉમેદવારી નોંધાવી. આ અગાઉ વહેલી સવારે તેમણે માતા પિતા અને કુળદેવીના આશીર્વાદ લીધા હતા. આ તરફ કોંગ્રેસના ઉમેદવારોએ પણ વાજતે ગાજતે ફોર્મ ભર્યા. કેટલાક ઉમેદવારોએ તો રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું. લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરી ચૂક્યા છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શન યોજી ફોર્મ ભરવા પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર થયા હતા. સુરેન્દ્રનગરના કોંગ્રેસ લોકસભા ઉમેદવાર ઋત્વિક મકવાણાએ કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવી. નામાંકન પહેલા ઋત્વિક મકવાણાના સમર્થનમાં શહેરના બસ સ્ટેન્ડ રોડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ શો પણ યોજાયો. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી, ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બારડોલીના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી આજે ઉમેદવારી પત્ર ભર્યું. ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉમેદવારી પત્ર ભર્યા પહેલા સિદ્ધાર્થ ચૌધરી શક્તિ પ્રદર્શન કરી સભાને સંબોધન પણ કરી ચૂક્યા. ચૌધરીએ આશા વ્યક્ત કરી કે તેઓ 50,000 મતથી વિજયી થશે. ફોર્મ ભર્યા પહેલા સિદ્ધાર્થ ચૌધરીએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે મહારેલી યોજી. રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. તીખા તેવર સાથે દેખાતા ગેનીબેન ઠાકોરની આંખોમાં આજે આંસુ આવ્યા. હે કૃષ્ણ કનૈયા મારી ના ઉતારજે, એવું કહીને ગેનીબેન રડી પડ્યા. સામાન્ય રીતે પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અલગ જ અને આક્રમક તેવરમાં દેખાતા હોય છે, પરંતુ આજે ફોર્મ ભરતા પહેલા ગેનીબેન ભાવુક થઈ ગયા. ગેનીબેન ઠાકોર પોતાને મળેલી લોકસભાની ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે રડી પડ્યા. બનાસકાંઠાના મતદારોને આકર્ષવા માટે ગેનીબેન ઠાકોર પોતાની વાત કહેતા હતા અને ડૂમો ભરાઈ આવ્યો હતો. ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે ગેનીબેન આંસુને રોકી શક્યા નહોતા. ગેનીબેને કહ્યું, બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી છે, ત્યારે હે ભગવાન મારી ના ઉતારજે. બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી ના ઉતારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે અને ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ નિર્મૂળ જય જય ભારત. અગાઉ વાવના ધારાસભ્ય અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પૂજા અર્ચના કર્યા, ટ્રેક્ટરની મુસાફરી કરી અને અંતમાં તેમણે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચડોતરામાં સભાને સંબોધિત કરી હતી. ગેનીબેને મતદારોને રીઝવવા માટે અને બનાસકાંઠાના વિકાસની વાતો કરી હતી. ગેનીબેને ફોર્મ ભરતા પહેલા તેમણે ભાવરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. બાદમાં ગેનીબેને સણાધર ખાતે અંબાજી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા. માતાને ભેટીને કોંગ્રેસ ઉમેદવાર હિપકે ચડ્યા. ફોર્મ ભરતા પહેલા ઋત્વિક મકવાણા ભાવુક થયા. લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન કેટલાક ઉમેદવારો ફોર્મ ભરતા પહેલા મંદિરે જઈને દર્શન કર્યા તો કેટલાકે જીતની દુઆઓ માંગી. પરંતુ સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરતા પહેલા ભાવુક થયા. આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હતા તે પહેલા માતા અને બહેનને મળ્યા હતા. ત્યારે માતા અને બહેનને ભેટીને તેઓ રડી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, પ્રવક્તા મનીષ દોશી, ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા. આ તરફ બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ અલગ અંદાજમાં દેખાયા. હંમેશા કંઈક નવું કરવા જાણીતા ગેનીબેન અલગ અંદાજમાં ફોર્મ ભરવા નીકળ્યા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે ગેનીબેન ટ્રેક્ટરમાં બેસીને ફોર્મ ભરવા માટે નીકળ્યા. ગાડીઓના મોટા કાફલા સાથે ટ્રેક્ટરમાં સવાર થઈને ગેનીબેને શક્તિ પ્રદર્શન કર્યું. ફોર્મ ભરતા પહેલા તેમણે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. બાદમાં ગેનીબેને સણાદર ખાતે અંબાજી મંદિરના દર્શન કરી આશીર્વાદ લીધા. ત્યારબાદ ટ્રેક્ટરમાં સવાર થઈને સભા સ્થળે જવા રવાના થયા. ચોગડિયું સાચવવા ઉમેદવાર બાઇક લઈને ભાગ્યા. વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવારે ભર્યું ફોર્મ.
સમર્થકો સાથે ખુલ્લી જીપમાં પહેલા સવાર થયા. મોટી સંખ્યામાં સમર્થકો આવી જતા નેતાજીને ખબર જ ન રહી કે વિજય મુહૂર્તનો સમય થઈ ગયો છે. વિજય મુહૂર્ત સાચવવા બાઇક પર સવાર થઈને આવ્યા વાઘોડિયા વિધાનસભા બેઠકના ધર્મેન્દ્રસિંહ. વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર બાઇક પર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા. આમ તો ધર્મેન્દ્રસિંહ સમર્થકો સાથે ખુલ્લી જીપમાં સવાર થઈને ફોર્મ ભરવા જતા હતા, પરંતુ વિજય મુહૂર્ત સાચવવાનું હોવાથી તેઓ તાત્કાલિક અસરથી બાઇક પર સવાર થયા અને તાલુકા સેવા સદન પહોંચ્યા. તેમણે મામલતદાર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી. બાઇક પર સવાર થઈને આવેલા ઉમેદવારોનો વિડીયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ફોર્મ ભરતા પહેલા સવારે માતા પિતા અને કુલદેવીના આશીર્વાદ લીધા. સોમા પટેલ ફરી ભાજપમાં ભળી ગયા. CR પાટીલે કરાવ્યા કેસરિયા. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. આ પહેલા આજે પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ફરી એક વખત ભાજપમાં પ્રવેશ કરી ચૂક્યા છે. કેસ ધારણ કરાવી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ આપ્યો. સોમા પટેલ અગાઉ અપક્ષ ચૂંટણી પણ લડી ચૂકેલા છે. છેલ્લે કોંગ્રેસમાં હતા અને તેમને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જોકે હવે લોકસભાની ચૂંટણી આવતા જ સોમા પટેલે પક્ષ પલટો કર્યો અને ભાજપમાં ભળી ગયા. 3 વખત ધારાસભા લડ્યો છું, નગરપાલિકામાં ઉપપ્રમુખ રહ્યો છું, 2 વર્ષ ગુજરાત સ્ટેટ ટ્રાન્સફર જેલમાં રહ્યો છું. એટલે લડવાનો બહુ મોહ નથી, પણ જે પાર્ટીએ સારું કામ કર્યું છે એના માટે જ હું પાછો આવ્યો છું. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પૂર્વ સાંસદ અને તળપદા કોળી સમાજના નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે આ માટે અંગત કારણોસર પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું કારણ આપ્યું હતું. એક સમયે સોમા પટેલ રાજકારણને એવા અઠંગ ખેલાડી હતા કે પાર્ટી તેમને પોતાના પડખે લેવા માટે પડાપડી કરતી હતી. ઢોલ નગારાના તાલ અને સમર્થકોના સૈલાબ સાથે દમણ દીવ બેઠક ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ફોર્મ ભર્યું. દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભરવા નીકળતા પહેલા તેઓએ પરિવારજનો સાથે પૂજા અર્ચના કરી. ત્યારબાદ દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક જંગી સભા યોજી. આ સભામાં દમણ દીવ બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, દમણ દીવ અને દાદરાનગર હવેલી ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ સાથે પ્રદેશ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. લાલુભાઈ પટેલ છેલ્લી 3 ટર્મથી દમણ દીવનું પ્રતિનિધિત્વ લોકસભામાં કરી રહ્યા છે. આ વખતે સતત 4થી વખત ભાજપે લાલુભાઈ પટેલને ટિકિટ આપતા તેઓ 4થી વખત આ પ્રદેશમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલી સભામાં વિકાસના કામો અને જનકલ્યાણકારી યોજનાઓને આગળ ધરી અને લોકો પાસે સમર્થન માંગ્યું. ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી લાલુભાઈ પટેલે ભાજપના અગ્રણીઓને સાથે રાખી ઉમેદવારી પત્ર ભર્યું. સતત 3 ટર્મથી ચૂંટાઈ આવ્યા બાદ 4થી ટર્મમાં તેઓ ઉમેદવારી કરી રહ્યા છે. આથી આ વખતે પણ દમણ દીવના મતદારો તેમના પર વિશ્વાસ મૂકશે અને જંગી લીડથી જીતશે તેવો લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ દાવો કર્યો હતો. ભાજપના મેનિફેસ્ટો પર સીએમ અને પાટીલ ઓળઘોળ થઈ ગયા. સીએમએ કહ્યું આ ચૂંટણી ઢંઢેરો નહીં, પ્રજાની સેવાનું ગેરંટી પત્ર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ભાજપના સંકલ્પ પત્રને વધાવ્યું. બંને ભાજપના સંકલ્પ પત્રની જાણકારી આપી. પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસે તેના વચનો ક્યારેય પૂર્ણ કર્યા નથી. ભાજપે તમામ વચનોને પૂર્ણ કર્યા છે. કાર્યો પૂરા કરવાનું અમારું સંકલ્પ પત્ર છે. અમે વચન નથી આપતા, ગેરંટી આપીએ છીએ. 1 નેશન 1 ઇલેક્શનને લઈને પાટીલે કહ્યું હતું કે 1 નેશન 1 ઇલેક્શન માટે PM ખૂબ જ ગંભીર છે. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વારસાનો વૈભવ જાળવી રાખવાની મોદીની ગેરંટી છે. ભાજપ વિકાસ કાર્યો કરનારી પાર્ટી છે. ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે. સંકલ્પ પત્ર જનતા માટે ગેરંટી કાર્ડ સમાન છે. પ્રજાની સેવાની ગેરંટીનું આ સંકલ્પ પત્ર છે. આશા અને આકાંક્ષાને પ્રતિબિંબિત કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચૂંટણી ઢંઢેરો નહીં પણ પ્રજાની સેવાની ગેરંટીનું સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ. ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ વચ્ચે રૂપાલા કાલે ફોર્મ ભરશે. જાહેર સભાની તૈયારીઓને આખરી ઓપ. 16 એપ્રિલ એટલે કે આવતીકાલે રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે. મંગળવારે બપોરે 12:39 વાગ્યે વિજય મુહૂર્તમાં રૂપાલા ફોર્મ ભરવાના છે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે રાજકોટ લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ ફોર્મ ભરશે. આવતીકાલે સવારે 9 વાગ્યે જાગનાથ મંદિર ખાતે દેવી દેવતાઓના દર્શન કર્યા બાદ પરસોત્તમ રૂપાલા દ્વારા સમર્થન રેલી યોજવામાં આવશે. સમર્થન રેલી જાગનાથ મંદિરથી શરૂ થઈ યાજ્ઞિક રોડ ખાતેથી પસાર થઈને બહુમાળી ભવન ચોક ખાતે પૂર્ણ થશે. ત્યારબાદ સવારના 10:30 વાગે બહુમાળી ભવન ચોક ખાતે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જાહેર સભા યોજવામાં આવશે. જાહેર સભા પૂર્ણ થયા બાદ પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી પત્ર ભરવા જશે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભાનું પણ આયોજન છે. તે જગ્યાએ હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રવિવારના રોજ ક્ષત્રિયો દ્વારા રતનપર ખાતે મહાસંમેલન યોજવામાં આવ્યું. ત્યારે આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે તેવી શક્યતા છે.
રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ અંગે બોલ્યા CR પાટીલ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સંપર્કમાં હોવાનો દાવો. ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મહત્વની પ્રતિક્રિયા આપી. ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ CR પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજ સાથે અમે સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ સંપર્કમાં છે. પાટીલે કહ્યું કે હું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ક્ષત્રિય સમાજના સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજ સાથે વાત ચાલી રહી છે. વિવાદનો સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસ છે. મહત્વનું છે કે રૂપાલાના નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. હાલમાં જ રાજકોટમાં યોજાયેલ ક્ષત્રિયોના સંમેલનમાં વિશાળ જનમેદની ઉમટી હતી. આ આંદોલનને લઈને પાટીલે કહ્યું કે સુખદ નિવેડો આવે એવા અમારા પ્રયાસો છે. એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે. એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવેડો આવે એના માટે અમારા પ્રયત્ન છે. અમે એના માટે ગંભીર છે. ભાવનગરમાં CR પાટીલથી હાજરીમાં જ બુથ પ્રમુખ સંમેલન યોજાયું. પાટીલે આપ્યો જીતનો મંત્ર. ચૂંટણી નજીક છે ત્યારે પ્રચાર જોર પકડી રહ્યો છે. ભાવનગર ખાતે ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં બુથ પ્રમુખ સંમેલન યોજાયું. કાર્યક્રમમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના 1000થી વધુ બુથ પ્રમુખો હાજર રહ્યા. CR પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં આપણે ભલે 156 સીટ જીત્યા, પરંતુ થોડીક ભૂલના કારણે આપણે કેટલીક સીટો ગુમાવી, નહીંતર આપણે 176 સીટ જીત્યા હોત. આ ચૂંટણીમાં તમામ 26 સીટ જીતવા માટે કાર્યકર્તાઓને આકરી મહેનત કરવા પાટીલે હાકલ કરી. પાટીલે કહ્યું કે પેજ કમિટી અને બૂથ પ્રમુખો પોતાની જવાબદારી સમજી મતદાન સમયે કોઈ કચાશ ના રહી જાય તે મુજબ મતદાન કરાવે. ખાસ વડીલો દિવ્યાંગોના મતદાન અંગે પણ તાકીદ કરતા કહ્યું કે તેનો સંપર્ક કરી તેના મતદાનની ગોઠવણી કરવી. સંમેલનમાં CR પાટીલે કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા માટેનો મંત્ર આપ્યો. પાટીલે કહ્યું કે સતત ત્રીજી વાર આપણે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જીતાડવાના છે. આમ તો સિંહના ટોળા ન હોય, પરંતુ ગીર સોમનાથમાં એક સાથે 8 સાવજો દેખાયા. કહેવત છે કે સિંહોના ટોળા ન હોય, એ વાતને ખોટી સાબિત કરતો વિડીયો ગીરમાં સામે આવ્યો. ઉનાના ગરાળ ગામ તરફ જતા રોડ પર ભાગ્યે જ જોવા મળતી ઘટના દેખાઈ. એક સાથે રોડ પર 8 સિંહોની લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ઉનાના ગરાળ રોડ પર મોડી રાત્રિના સમયે સિંહ પરિવારનું નાઇટ પેટ્રોલિંગ કરતા હોય તેમ રસ્તા પર લાઇનમાં એક સાથે 8 સિંહ પસાર થયા હતા. સિંહોની આ તસવીરના દ્રશ્યો પાછળ એક વાહન ચાલકે મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા. ગીર જંગલના વન્ય પ્રાણીઓ ગીર બોર્ડરની નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર આવી ચડતા હોય છે. સીમવાડી વિસ્તારમાં તેમજ ગામની મધ્યમાં ઘૂસી જઈ રેડિયાર પશુઓનું મારણ કરી બાદમાં ચાલ્યા જતા હોય છે. ત્યારે ઉનાના ગરાળ રોડ ઉપર એક સાથે 7 સિંહ પરિવાર રાત્રિના આરામથી રસ્તા ઉપર જતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ભીષણ ગરમી વચ્ચે અમદાવાદ વાસીઓ ત્રાહિમામ. એએમસીએ બગીચામાં પાણી રાખવાના આદેશને પણ ગોળીને પી ગયા. કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાનમાં શહેરના તમામ બગીચા 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો અને પાણીની વ્યવસ્થા પૂરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ શહેરના કેટલાક ગાર્ડનમાં આજ દિન સુધી પાણીની કોઈ વ્યવસ્થા નથી કરાઈ. ભર ઉનાળે બગીચાની મુલાકાતે આવતા મુલાકાતીઓ તરસ્યા રહે છે. સવારે સાંજે જોગિંગ કરવા અને વેકેશન દરમિયાન સમય પસાર કરવા આવતા લોકો માટે ગાર્ડન બેસ્ટ ઓપ્શન છે. એવામાં ભર ઉનાળે અમદાવાદમાં મુલાકાતીઓ માટે ગાર્ડન એક આશરો છે, પરંતુ આ જ આશ્રય સ્થાન પર નથી મૂકવામાં આવી પાણીની કોઈ વ્યવસ્થા. અમદાવાદ શહેરમાં આવા કેટલાક ગાર્ડનની તપાસ ન્યૂઝ 18 કરી ત્યારે ખબર પડી કે પાણી માટે લોકો ટળવળે છે. સૌપ્રથમ નજર કરો સેટેલાઇટ વિસ્તારમાં ઇસ્કોન પાસે આવેલા મહિલા ગાર્ડનને, જ્યાં લોકો માટે કુલર મુકાયા પણ પાણી નથી આવતું. આ તરફ બોડકદેવના ગાર્ડન પર જેને નામ આપવામાં આવ્યું છે અશ્વિની પાર્ક, પરંતુ ગાર્ડનની હાલત એટલી ખરાબ છે કે મુલાકાતીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ગાર્ડનમાં કુલર છે પણ પાણી નથી. યુરિનલ માટે વ્યવસ્થા છે પણ અહીં શ્વાન આરામ ફરમાવે છે. અહીં એટલી દુર્ગંધ મારે છે કે ગાર્ડનમાં એ સ્થળની નજીક કોઈ બેસતું નથી. એક ડેટા મુજબ અમદાવાદ શહેરમાં આવેલા 205 ગાર્ડનમાંથી 177 જેટલા ગાર્ડન એવા છે જ્યાં પીવાનું પાણી પણ મળતું નથી. વડોદરાના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો. નાગપુરથી ચોરીનો આરોપી પકડાયો. માત્ર વડોદરા કે રાજ્યમાં જ નહીં, પરંતુ દેશના કેટલાય મંદિરોમાં હાથ ફેરો કરનાર આવી ગયો પોલીસના સકંજામાં. વડોદરાના ઇસ્કોન મંદિરમાંથી ચોરી કરનારો આરોપી લાખોના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો. વડોદરાના ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાંથી મૂર્તિઓના શણગાર, શયન અને આભૂષણો સહિત કુલ 1.5 લાખની મત્તાની ચોરી કરનાર રીઢા ચોરને પીસીબીએ ઝડપી પાડ્યો. અગાઉ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં મંદિરમાં ચોરી કરવાના ગુનામાં આ તસ્કર પકડાઈ ચૂક્યો છે. આ સિવાય પણ તે અલગ અલગ રાજ્યોમાં તેને વિવિધ મંદિરોમાં ચોરી કરી ચૂક્યો છે.
આરોપી પાસેથી પોલીસ 20.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી કર્ણાટકના મૂળબિદરી, આંધ્રપ્રદેશના કાકુલમના પ્રખ્યાત મંદિરોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાંથી 1.5 લાખના ભગવાનના આભૂષણો ઉઠાવી ગયો હતો. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિવિધ ટીમો દ્વારા આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપી એક ટ્રાવેલ્સમાં મુદ્દામાલ સાથે નાગપુર તરફ ભાગ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે નાગપુરથી ઓરિસ્સાના આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસને દબોચી લીધો. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ, સ્ટેશન પર આરપીએફનો બંદોબસ્ત. ઉનાળુ વેકેશનના પગલે યુપી બિહાર જવા માટે લોકોની ભારે ભીડ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી. તાજેતરમાં જ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોના ભારે ધસારાને પગલે ઉદ્ભવેલી અફરાતફરી અને નાસભાગની પરિસ્થિતિ સર્જાઈ, જેના પગલે હાલ સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસનો કાફલો ખડકી દેવાયો. બીજા દિવસે પણ યુપી બિહાર જવા માટે મુસાફરોની ભારે ભીડ સ્ટેશન પર જોવા મળી. મહત્વનું છે કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા રેલવે મંત્રીને કરવામાં આવેલી રજૂઆત બાદ વધારાની 6 ટ્રેનો દોડાવવાની શરૂઆત કરવામાં આવી, જેના કારણે મુસાફરોને મહદ અંશે રાહત મળી છે. જો કે આજે પણ યુપી બિહાર જવા માટે મુસાફરોનો ધસારો રહેતા સ્ટેશન પર આરપીએફનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો. મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે રેલવે, આરપીએફ અને જીઆરપી પોલીસ જવાનોનો કાફલો સજ્જ રહ્યો. આ તરફ મુસાફરોએ હાલાકીને પગલે ટ્રેનોની સંખ્યા હજુ પણ વધારવાની માંગ કરી છે. જો તમને ખોટા ફોન આવે તો સાવધાન, ક્યાંક તમારા રૂપિયા પહોંચી ન જાય ચીન ગેંગ પાસે. અમદાવાદની સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. માઇકાના પ્રેસિડેન્ટ પાસેથી 1.25 કરોડની છેતરપિંડી મામલે પોલીસે 13 લોકોની ધરપકડ કરી. આ ગેંગ ચીનથી ઓપરેટ થતી હતી અને રૂપિયાના હવાલા મારફતે ભારતથી ચીન મોકલવામાં આવતા હતા. આ છેતરપિંડીનો મુખ્ય આરોપી મોઇન ઇંગારિયા અને તેનો સાથીદાર નેવીવાલા મુસ્તફા યુનુસ છે. આ બંને આરોપીઓ ભેગા મળીને ચીનની ગેંગ સાથે ભારતમાં અનેક લોકોને ડરાવીને રૂપિયા પડાવતા. બંને મુખ્ય આરોપી ચીન પણ જઈ આવ્યા છે અને ફરી જવાના હતા, પરંતુ તે પહેલા જ એક મુખ્ય આરોપી પકડાઈ ગયો. ચીનમાં બેઠેલા કેટલાક ભારતીય અને ચીનના લોકો સ્કાઇપ મારફતે કોલ કરી ફેડેક્સ કુરિયરમાંથી કેટલીક વસ્તુઓ મોકલતા, ડરાવતા તેમજ સીબીઆઈ અને આરબીઆઈના ખોટા લેટર મોકલતા. તમારી બેંકમાંથી ખોટા ટ્રાન્ઝેક્શન થયા છે તેમ કહી ડરાવી પૈસાનો તોડ કરતા. આ અંગે ગેંગે રૂપિયાથી વોલેટ મારફતે ક્રિપ્ટોકરન્સી લઈ હવાલા મારફતે ચીનમાં મોકલતા. આ લોકોએ આંધ્રપ્રદેશ, ગોવા સહિત અનેક રાજ્યોમાં આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા છે. ગુજરાતના વિવિધ જગ્યા પર રૂપિયા ફર્યા હોવાની વિગત સામે આવી છે. સૌરાષ્ટ્રમાંથી કેટલાક બેંક ખાતા મળી આવ્યા છે અને તેની તપાસ ચાલી રહી છે. સાથે ફરાર મુખ્ય આરોપી નેવીવાલાને પકડવા કવાયત તેજ થઈ છે. સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ગુલાબજાંબુ અને રસગુલ્લા રસ્તા પર ઢોળાયા. મજુરા ગેટ વિસ્તારમાં અકસ્માતની વિચિત્ર ઘટના બની. સાંભળીને નવાઈ લાગશે કે અકસ્માત બાદ રસગુલ્લા અને ગુલાબજાંબુ રસ્તા પર ઢોળાયા. ગુલાબજાંબુ રસ્તા પર ઢોળાઈ જતા અન્ય વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા. સુરતના મજુરા રિંગ રોડ પાસે અકસ્માતની આ વિચિત્ર ઘટના બની હતી. રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઇકો ગાડીને અકસ્માત નડતા તેમાં રાખવામાં આવેલ ગુલાબજાંબુ અને રસગુલ્લા રસ્તા પર ઢોળાઈ ગયા હતા. સાથે રહેલી ચાસણી રસ્તા પર ચારે તરફ ફેલાઈ જતા અન્ય વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. અકસ્માતની આ ઘટનાને પગલે રસ્તા પર 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ પણ થયેલો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટનામાં ઇકો કાર ચાલક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેનો એક વિડીયો સામે આવ્યો છે. રાજકોટ અને ગીર સોમનાથમાં અકસ્માતની ઘટના બની. જેતપુર નજીક પેસેન્જર નજીક રિક્ષા પલટી ગઈ. રાજકોટના જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા નજીક અકસ્માત સર્જાયો. પેસેન્જર રિક્ષા પલટી જતા એક મહિલાનું મોત થયું, જ્યારે અન્ય 2 મહિલાને અકસ્માતમાં ઈજા પહોંચી. રાજકોટથી જૂનાગઢ જતા સમયે રિક્ષા ચાલકને અકસ્માત નડ્યો. પગપાળા જતો વ્યક્તિ વચ્ચે આવતા રિક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો હતો. બંને ઈજાગ્રસ્ત મહિલાઓને જૂનાગઢ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં ટ્રેનના પાટા નીચે યુવકે પડતું મૂક્યું. યુવકે કરેલી આત્મહત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ટ્રેન ઉપડવાની થોડી ક્ષણ પહેલા જ યુવકે છેલ્લા ડબ્બાની નીચે પડતું મૂક્યું. આ ઘટના થોડા દિવસ પહેલાની હોવાનું સામે આવ્યું છે. પીવાનું પાણી ન હોવાથી છોટાઉદેપુરના ડુંગર વિસ્તારમાં પશુઓની હાલત કફોડી. 100 ગામના પશુઓ નિરાધાર બન્યા. ઉનાળો આવતા જ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના લોકો અને પશુપાલકોના હાલ બેહાલ થઈ જાય છે. પાણીની તંગી એટલી હદે અંદાજે 100 ગામના લોકોએ તેમના પશુઓને નિરાધાર બનાવી છોડી મૂકવા મજબૂર બન્યા.
આટલું જ નહીં, અન્ય ગામના લોકો પશુઓને ગામમાં ઘૂસવા ન દેતા મૂંગા પ્રાણીઓને ટળવળવાનો વારો આવ્યો છે. કાળઝાળ ઉનાળામાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીનું જળ સંકટ ઊભું થયું છે. સિંચાઈનું પાણી ન મળતું હોવાથી અહીંના ખેડૂતો ફક્ત ચોમાસા આધારિત ખેતી કરે છે, જેથી મૂંગા પશુઓ માટે ઘાસચારાનો સવાલ પણ વિકટ બની ગયો છે. માણસોને પણ પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે, ત્યારે પશુઓની હાલત કેવી કફોડી બનતી હશે એ સમજી શકાય છે. જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય કે ગામના લોકો સ્વૈચ્છિક પોતાના પશુધનને ભગવાન ભરોસે છોડી મૂકે છે. દૂર દૂર ભટકતા પશુની હાલત શું થતી હશે તે એક પણ વખત વિચારવા જેવી વાત આ તંત્રને ધ્યાને નથી આવી. અહીંના લોકોનું એવું કહેવું છે કે ગમે તેમ કરીને તેમના પશુઓને જીવ બચાવવાનો તેઓ પ્રયાસ કરે છે. તો કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે કેટલાક પશુઓના મોત પણ થઈ જાય છે. ચોમાસા પહેલા જો પરત આવે તો તેમનું નસીબ. પશુઓને છોડીને તેઓ પોતાના પરિવાર સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ જતા રહે છે. અહીંના લોકોનું કહેવું છે કે રોજગારી માટે અહીં કોઈ વ્યવસ્થા ન હોય, ના છૂટકે તેઓએ પલાયન કરવાની પરિસ્થિતિ અથવા તો માદરે વતન જવું પડે તેવી સ્થિતિ છે. ક્ષત્રિયોએ બહાદુરીની સાથે શિસ્તનો પરિચય આપ્યો, ટીટોડીના ઈંડા ન થવા દીધું નુકસાન. હંમેશા જીવ માત્રના રક્ષણ માટે બલિદાન આપી દેનારા ક્ષત્રિયો આજે પણ જીવની રક્ષા કરે છે, જેનું ઉદાહરણ રાજકોટના રતનપર ગામમાં જોવા મળ્યું. અહીં ક્ષત્રિય સંમેલનમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આ એ સ્થળના દ્રશ્યો છે કે જ્યાં રવિવારે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. લાખો ક્ષત્રિયો પહોંચ્યા હતા, પરંતુ દ્રશ્યો સોમવાર સવારના છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટીટોડીના ઈંડાને સહેજ પણ નુકસાન થયું નથી. રવિવારે જે મેદની ઉમટી હતી એમાં ટીટોડીના ઈંડા પર કોઈનો પગ પડી જવાની સંભાવના પ્રબળ હતી, પરંતુ જ્યારે ખુદ રાજપૂતો જ રક્ષણ કરી રહ્યા હોય ત્યારે ચિંતા શેની હોય. દાવો કરાઈ રહ્યો છે કે ટીટોડીએ 4 દિવસ પહેલા આ ખેતરમાં ઈંડા મૂક્યા હતા. જ્યારે સંમેલન માટે અહીં સમિયાણો તૈયાર કરાયો હતો ત્યારે ઈંડાને સહેજ પણ નુકસાન ન થાય એનું ધ્યાન રખાયું. આ વિડીયો જોઈને ક્ષત્રિયોની એકતાની સાથે સાથે તેઓની માનવતા, જીવદયા અને શિસ્તની પણ ચોમેર ચર્ચા થઈ રહી છે. ભર ઉનાળે અમદાવાદમાં લોકો બરફ વર્ષાની મજા માણતા જોવા મળ્યા. કાળઝાળ ગરમીથી ત્રાહિમામ બનેલા લોકો હવે શોધી રહ્યા છે ઠંડા ઠંડા કુલકુલનો માહોલ. ગરમીથી ત્રસ્ત લોકોનો વોટર પાર્ક કે સ્વિમિંગ પુલ તરફ ધસારો વધે છે, પરંતુ અમદાવાદના એક સ્થળે લોકો સ્વિટ્ઝરલેન્ડના ઠંડા તાપમાન જેવી મજા લઈ રહ્યા છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે લોકોએ એવું સ્થળ શોધી કાઢ્યું જ્યાં ભર ઉનાળે થાય છે બરફ વર્ષા. લોકો ગરમીથી બચવા અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા સ્નો પાર્કમાં ઉમટી પડ્યા. એકદમ ઠંડા વાતાવરણમાં લોકો બરફ સાથે મસ્તી કરતા નજરે પડ્યા. આ ઉપરાંત અહીં અલગ અલગ રાઇડ્સ, સ્નોફોલ, સ્નો સ્લાઇડિંગ, થંડરસ્ટ્રોમ, સ્નોબોલિંગ જેવી અલગ અલગ એક્ટિવિટી પણ જોવા મળશે. સમગ્ર ઉનાળા દરમિયાન લોકો ગરમીથી શેકાતા હોય છે, ત્યારે ગરમીથી બચવા અહીં લોકો બરફનો આનંદ લે છે. ખાસ કરીને રવિવાર હોવાથી અહીં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો. મહુડાના વૃક્ષો બન્યા રોજગારીનું સાધન, છોટાઉદેપુર પંથકના આદિવાસીઓ આર્થિક પગભર થયા. છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે રોજગારીનું સૌથી મોટું સાધન બની રહ્યા છે. આદિવાસીઓના કલ્પવૃક્ષ તરીકે ગણાતો મહુડો આજે છોટાઉદેપુર જિલ્લામાં 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાતા મહુડાના ફૂલો વીણી તેનું વેચાણ કરી ગ્રામજનો આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે. જિલ્લાના જંગલોમાં આશરે 2 લાખથી વધુ મહુડાના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. આ ફૂલો આયુર્વેદિક દવા માટે અત્યંત ઉપયોગી છે. મહુડાને એક વૃક્ષ પરથી 100 કિલોથી પણ વધારે ફૂલ મળે છે, જેના પ્રતિમણ રૂપિયા 800 થી 1200 રૂપિયા મળે છે, જેનાથી આદિવાસીઓ નાણાકીય આવક ઊભી કરે છે. મહત્વનું છે કે મધ્ય ગુજરાતમાં જંગલ વિસ્તારમાં વધુ હોય ત્યાં મહુડાના મોટા મોટા ઝાડ આવેલા છે. ખાસ કરીને મહુડાના ઝાડ અમુક ખેડૂતોના ખેતરમાં વધારે હોય છે. જંગલ વિસ્તારમાં હાલમાં મહુડાના ઝાડ ઉપર ફૂલ આવતા આ ફૂલ વીણવા માટે વહેલી સવારથી લોકો જંગલમાં પહોંચી જાય છે. શિયાળાની ઋતુ પૂરી થતા ઉનાળાની ઋતુમાં મહુડાના ઝાડ પર ફૂલ આવે છે. આ ફૂલ ઘણીવાર મહુડાના ઝાડ ઉપરથી રાત્રિના સમયે નીચે પડી જતા હોય છે, જેને અહીં આ વિસ્તારમાં રાતગોળ મહુડી કહેવાય છે. આદિવાસીઓની પરંપરા મુજબ અને વારસાઈમાં મળેલા મહુડાના એક વૃક્ષ પરથી 100 કિલોથી પણ વધારે ફૂલ મળે છે, જ્યારે ડોળી 200 કિલો જેટલી થતી હોય છે. રાજકોટથી સમાચાર. અમીન માર્ગ પર ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો. મુખ્ય માર્ગ પર ભરાયા પાઇપલાઇન તૂટી જવાને કારણે પાણી ભરાઈ ગયું છે. 1000 લીટર પાણીનો વેડફાટ થયો છે. જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, આ દ્રશ્યો જોઈને એવું લાગશે કે માવઠું થઈ ગયું અથવા તો ચોમાસાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા હોય, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે એ છે રાજકોટ તંત્રની ભૂલના કારણે સર્જાયેલી પરિસ્થિતિ કે જ્યાં આગળ રસ્તા પર પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. આમ સૌરાષ્ટ્રની અંદર ઉનાળામાં પાણી માટે તકલીફ જોવા મળતી હોય છે, પરંતુ રાજકોટના આ અધિકારીઓ, કર્મચારીઓને કોઈ ફરક નથી પડતો, કારણ કે તેમના ઘરે પૂરતું પાણી આવી રહ્યું છે. ભલે રાજકોટની જનતાનું પાણી આ રીતે રસ્તા પર વેડફાઈ જાય અને વેડફાયા બાદ પણ તેને સમારકામ માટે પગલાં લેવામાં સમય લાગી જાય. હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ રાજકોટ શહેરના.
અરવલ્લીના ભિલોડા વિસ્તારના ગામડાઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુઓ મળતા સરકારે ટેન્ડર બહાર પાડ્યા છે. આ ટેન્ડર બહાર પાડતા કુંડોલ, મસોતા, જાંજરીના લોકોએ રેલી યોજી તેનો વિરોધ કર્યો. 400 લોકોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી.